આ હડપ નદીનો પુલ 60 વર્ષ પહેલાં જૂનો હતો અને ગઈ વર્ષે બી રિપેર થયો, આ વર્ષે બી રિપેર થાય છે. પણ અમારી માંગણી એવી છે કે જે એના સળિયા છે અમુક જગ્યાએ જૂના છે એ નવા નાખી અને વ્યવસ્થિત કામ કરે અને ઝડપમાં ઝડપ વહેલી તકે ચાલુ કરે એવી અમારી માંગ છે. શું નામ તમારું? લક્ષ્મણભાઈ બરવાર. લીમખેડા હડપ નદીનું કામ ચાલે છે અત્યારે મજૂરો ત્યાં આગળ કામ કરે છે ત્યારે કંઈ સેફ્ટીના સાધનો છે નથી તો જવાબદારી કોની રહી શકે? મારું નામ ભાભોર રાકેશભાઈ પ્રતાપભાઈ, ગામ અંધારી. આજ રોજ કૃત્રિમ તળાવ ખાતે 10 દિવસના આતિથ્ય માણી માં દશામાનું વિસર્જન થઈ રહ્યું છે, જ્યારે દાહોદ નગરપાલિકા દ્વારા 2 તરાપા, સ્થાનિક તરવૈયા, બેરિકેટિંગ, લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે અને દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને. બોલો દશા માત કી જય. અમે 10 દિવસે માતાજીની સેવા કરી અને અમે ભવ્યથી ભવ્ય માતાજીનો પૂજા અર્ચના કરી અને આજે 10મો દિવસ છે એટલે અમે આજે વિસર્જન કરવા માટે આવ્યા છે અને નગરપાલિકાના જે નીતિ નિયમ પ્રમાણે જે બનાવેલું હતું સાઇટ પર અમે એમના રેગ્યુલર જેવી એમને વ્યવસ્થા કરી આપી છે એ પ્રમાણે અમે વિસર્જન કરવા માટે આવ્યા છે. સંતોષીલાલ માંગીલાલ ડામર. દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોરે 3:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી, મામલતદાર તથા ફૂડ સેફ્ટી અધિકારી સહિતની ટીમો દ્વારા ઝાલોદ શહેરમાં વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય નાની મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન જ્યાં ગેરરીતિ અથવા તો નિયમોનું ઉલ્લંઘન થયું હોય ત્યાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઝાલોદ શહેરમાં તંત્રની અચાનક ચેકિંગ કરીને કામગીરીને પગલે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાગતળા પોલીસે માંડવ ગામેથી 4 વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોરે 2:30 સુધીમાં સાગતળા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર સાગતળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇકો ગાડીમાં 2 ઈસમો વિદેશી દારૂની પેટીઓ ભરી લઈ અને માંડવ ઢબ્વા ગામ થઈ પંચમહાલ જિલ્લાના ગામો તરફ નીકળવાના છે તેવી માહિતીના આધારે સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીદાર શંકાસ્પદ ગાડી ફૂલ સ્પીડમાં આવતા જણાતા ગાડીના ચાલકને ગાડી ઊભો રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ તેને પોતાની ગાડી પોલીસને જોઈ અને 100 મીટર દૂર ઊભી રાખી પાછી વળાવવા જતાં ઇકો ગાડીના ચાલક તેની ગાડીના પાછી વાળતી વખતે પહેલાં તેની પાસે જઈ અને ઇકો ગાડીમાં બંને ઈસમોને પકડી પાડી અને પોલીસ દ્વારા તેને બંનેને સાથે રાખી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 82,200 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને અન્ય મુદ્દામાલ મળી 3,42,200 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કુલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ નજીક ઇન્દોર હાઈવે પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોર 3:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ શહેર નજીક ઇન્દોર હાઈવે પર રસ્તા પર પાર્ક કરેલી એક કાર અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાંથી અચાનક આગ લાગવા અને જ્વાળા અને ધુમાડા નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. આગની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા સમયસર કામગીરી હાથ ધરાતા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે કારમાં આગ કયા કારણોસર લાગી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠક જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર તેમજ ADHO ડૉક્ટર ગિરવર બારિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ સરકારી દવાખાનાઓમાં દવાઓ અને જરૂરી તબીબી સાધનોની ઉપલબ્ધતા અંગે, આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મળી રહેલી આરોગ્ય સુવિધા અંગે
ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા, સરકારી આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકમાં જાહેર આરોગ્ય સમિતિના સભ્યો, જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લામાં નગરપાલિકાઓના વિકાસલક્ષી કામોની પ્રાદેશિક કક્ષાની સંકલન સમિતિની બેઠક યોજાઈ. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોરે 2:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ સ્માર્ટ સિટી ઓફિસ ખાતે આવેલા ICC સેવા સદન છાપરી ખાતે નગરપાલિકાઓના વિકાસલક્ષી કામોની સમીક્ષા તથા વિકાસલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાદેશિક કક્ષાના સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયું. વડોદરાના પ્રાદેશિક કમિશનર CA ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા તેમજ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ કલારેસિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા તેમજ છોટાઉદેપુર અને બોડેલી નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસર તથા સંબંધિત અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન વિવિધ નગરપાલિકાના ચાલી રહેલી વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નગરપાલિકાના વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખો દ્વારા પોતાના વિસ્તારના વિકાસલક્ષી પ્રશ્નો રજૂ કરી અને તેના નિરાકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નો અંગે પ્રાદેશિક કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. બેઠકમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખા વસૈયા, દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ પ્રવેશભાઈ મકરાણી તેમજ બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દાહોદ નગરપાલિકા સહિત ઝાલોદ, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે દાહોદ નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર આશુતોષ મોડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને સમીક્ષા બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી. દાહોદમાં નેત્રમ કંટ્રોલ રૂમની સાંસદ અને ધારાસભ્ય દ્વારા મુલાકાત કરાઈ. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત અધિકારી અને આગેવાનો દ્વારા દાહોદ ખાતે કાર્યરત નેત્રમ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને 4 રસ્તાઓ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના લાઈવ ફૂટેજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકની સ્થિતિ અને ટ્રાફિક જામની સમસ્યા સ્થળ પર જ નિરાકરણ લાવવા અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નગરમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે CCTV આધારિત મોનિટરિંગને વધુ અસરકારક બનાવવા તેમજ આધુનિક વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યું હતું. દાહોદ શહેરના નાગરિકોને સુગમ અને સુરક્ષિત વાહન વ્યવહાર મળી રહે તે માટે ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી સુધારા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની પરેડ યોજવામાં આવી હતી. ત્યારબાદ નો ડ્રિલિંગની કામગીરી કરવામાં આવી હતી અને આ ઉપરાંત સ્ટેશનની લાઇન વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ગરબાડા EMRS ખાતે તમામ ધોરણની PA2 પરીક્ષા યોજાઈ. આ તારીખ 22/8/2026 શનિવારના સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ EMRSમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે PA2 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી, બેઠક વ્યવસ્થા અને પરીક્ષા પ્રક્રિયા અંગે શાળા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ધોરણોના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે શાળા સ્ટાફ દ્વારા પણ જરૂરી દેખરેખ રાખવામાં આવી રહી છે. દાહોદના મોવાલિયા ફાર્મ ખાતે નાગલી પાકના 1 દિવસીય ફિલ્ડ ડે યોજાયો. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ બપોર 12:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદના મોવાલિયા ફાર્મ ખાતે આવેલા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે નાગલી પાકને લઈને 1 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન નાગલી પાકની વૈજ્ઞાનિક ખેતી, પાકની વિવિધ જાતો, વાવેતર પદ્ધતિ, પાક સંરક્ષણ અને ઉત્પાદન વધારો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ નિષ્ણાંતો દ્વારા નાગલી પાકમાં આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતોને વધુ સારી ઉત્પાદન અથવા આર્થિક લાભ મળી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ફિલ્ડ ડે દરમિયાન ખેડૂતોને પ્રત્યક્ષ ખેતરની મુલાકાત કરવામાં આવી હતી અને નાગલી પાક અંગે વિવિધ બાબતોને સમજાવવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોની ખેતી સંબંધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો સુધી નાગલી પાક અંગે વૈજ્ઞાનિક પદ્ધતિ પહોંચાડવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
ઝાલોદ આઈટીઆઈ ખાતે ફોર્ડ મોટર્સનું કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાયું. આ તારીખ 22/8/2026 શનિવારના રોજ સવારે 11:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ માટે રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોર્ડ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં ઇન્ટરવ્યૂમાં આઈટીઆઈના વિવિધ ટેકનિકલ કોર્સના પૂર્ણ થયેલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. મિકેનિકલ, ડીઝલ, મિકેનિકલ, મોટર વ્હીકલ, ફિટર, ઇલેક્ટ્રિશિયન, કોપા અને ડ્રેસ મેકિંગ સહિતના વિવિધ કોર્સમાં તાલીમ પૂર્ણ કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પસ ડ્રાઈવ અંતર્ગત ચાલુ વર્ષના તાલીમાર્થીઓ માટે ઇન્ટર્નશીપ તેમજ સીધી નોકરીની તકો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી આઈટીઆઈ ઝાલોદના ઓટોમોબાઈલ ગ્રુપ અને સંસ્થાના સક્રિય સહયોગથી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તાલીમ મેળવનારા અનેક તાલીમાર્થીઓને રોજગારની તકો મળી રહી છે. આઈટીઆઈ ઝાલોદની આ કામગીરીથી તાલીમાર્થીઓને તાલીમ બાદ સીધી રોજગારની તકો મળી રહી છે, જેને લઈને સંસ્થા અને તાલીમાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા હતો. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.